લક્ષ્મણજી ભગવાનને પ્રશ્ન પૂછે છે, પ્રભુ માયા શું છે, જીવ કોણ છે, ભક્તિ શું છે, મને થોડું સમજાઈને કહો। ભગવાન કહે, મોય અરુ મોર તોર તય માયા, જહી બસ કિન્ને જીવ નિકાયા। હું છું ને મારું છે, તું છે ને તારું છે, આ જે ભેદ છે આનું નામ જ છે માયા। છે નહીં માયા, મા એટલે નથી, યા એટલે છે। જે છે તે નથી ને નથી તે છે, જે છે તે દેખાતું નથી, દેખાય છે તે છે નહીં। તમે કોઈ વખતે અમારી સાથે સિંગાપુર ફરવા આવો, તમને જોવા લઈ જઈશ યુનિવર્સલ સ્ટુડિયોમાં। ત્યાં એવી 3D સિસ્ટમ ગોઠવેલું છે, કશું હોય નહીં, તમને એમ લાગે કે ઉપર લઈ ગયા ને નીચે લઈ ગયા, આ હોય ત્યાં ને ત્યાં। આ માયા છે, હોય તે દેખાય નહીં, જે દેખાય છે તે છે નહીં, એનું નામ જ છે માયા। હું છું ને મારું છે, તું છે ને તારું છે, આ હું છું। મને વેચણી કરી આપો, આટલા બીઘા મારા ને આટલા બીઘા તમારા। એટલે પણ કોણ બીઘો આજ સુધી લઈ ગયો? એ બીઘાના માલિક તમારાથી પહેલા કોઈ ઓર હોતા, એનાથી પહેલા કોઈ ઓર હોતા, એનાથી પહેલા કોઈ ઓર હોતા, બધા બદલાઈ ગયા। આ ધરતી અહીંયા છે, જમીન અહીંયા છે, બીઘો 2 બીઘો 5 બીઘો જે ગમો છો એ ધરતીનો ટુકડો અહીંયા જ છે। અહીંયા કેટલાય બદલાઈ ગયા, કેટલાય બદલાશે, પણ આ અહીંયા ને અહીંયા રહેશે। પણ છતાંય આપને કહે છે કે મારું મારું મારું, હું છું, લઈ જઈશ। કોણ લઈ જવાના છે? આ મારુંપણું અને તારુંપણું દૂર થઈ જાય અને બધામાં ભગવત ભાવ થઈ જાય તો સમજો કે એ માણસ માયાથી પર થઈ ગયો। આ કોઈ તમારો પોતાનો નથી ને કોઈ પારકો નથી, પણ તમે પોતાના પારકાનો ભેદ કરીને અને જાતે દુખી થાઓ છો, એનું નામ છે માયા। કે જ્ઞાન શું છે? જીવ, બ્રહ્મ અને માયા ત્રણેયને યથા સ્વરૂપમાં જે ઓળખી જાય એ જ્ઞાની કહેવાય। તો ભક્ત કોને કહેવાય? जीवन का मैंने सौंप दिया, सब भार तुम्हारे हाथों में। जीवन का मैंने सौंप दिया, सब भार तुम्हारे हाथों। हम राजी हैं उसी में जिसमें तेरी रजा है, इधर भी बाह बाह है, उधर भी बाह बाह है। सीताराम 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 कहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए। सीताराम 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 कहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए। सीताराम 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 कहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए। जाहि विधि राखे राम, ताहि विधि रहिए। आपने आपનું કર્મ કરતું રહેવું અને ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એમાં રાજી રહેવું। ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં જો માણસ ખુશ રહે તો ભગવાન બહુ રાજી થાય છે। આ ભગવાનની ભક્તિ છે। કંઈક ને કંઈક અનુકૂળતા પ્રતિકૂળતા બધાને છે, પણ જે ભગવાનને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, આ શ્લોક દ્વારા તમે ભગવાનને પ્રાર્થના કરો છો, ભગવાનને વંદન કરો છો, પણ ભગવાનના ઉપર વિશ્વાસ નથી। એક બહુ મોટા માણસ હતા, રામજી મંદિરમાં દર્શન કરવા આવ્યા અને ગેટ ઉપર બૂટ ઉતારીને આવ્યા, પછી અહીંયા સુધી આયા, દર્શન કરતા હતા। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ। એટલે ત્વમેવ માતા ભગવાન, ત્વમેવ માતા ચ પિતા બૂટ। अब न बनी तो फिर न बनेगी, ओ प्राणी तेरी काया माटी, धरनी गिरेगी जो पतंग जो काटी, माटी में माटी मिल के रहेगी। अब न बनी तो फिर न बनेगी।
તો ભક્તિ તે છે મારો યા નાથ તારો, જે તમારી મરજી હોય. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. ભગવાન સંપત્તિ આપી દે તો સત્કાર જ કરવું, અને ગરીબી આપી દે તો ભગવાનને પ્રાર્થના કરવું. ભગવાન તમે બહુ કૃપા કરી, હા ચબ્બાની કોઈ મગજમારી નહીં. સંપત્તિ ન હોય તો ઝઘડો ઓછો, અને સંપત્તિ હોય તો ઝઘડો વધાર. અને જ્યાં સુધી તમારે સંપત્તિ છે ત્યાં સુધી જ બધા સગાવાલા છે. પછી તો ઘરવાલીએ ધક્કો મારીને કાઢે છે. ક્યાં સુધી બેહીને ખાશો? કંઈક કરો, છોકરો મોટો થયો. ઘરના લોકો ધક્કો મારીને કહે. છોકરાના જે છોકરો બહુ તોફાની હોય ને એના મા બાપ જલ્દી લગ્ન કરાવી દે, અને પછી જુદો કરે કે જા હવે તું તારું કર, તારે મારે ચો સુધી તારે ચલાવી લેવાનું મારે. અને પછી એ ધીરે ધીરે થોડો સુધારો આવે. અબ ન બની તો ભગવાન જે પરિસ્થિતિમાં રાખે આપને સત્કાર કરતા રહીએ, અને ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં રાજી રાખીએ. એનું નામ છે ભક્તિ. ભગવાન તમે જે ભક્તિથી જલ્દી પ્રસન્ન થાઓ છો એ ભક્તિ કઈ? ભગવાન કહે છે પહેલા નંબરની ભક્તિ, જે હું તમને હજી થોડી વારમાં કહીશ, અત્યારે કહી જ દઉં છું. શબરીને ભગવાન કહ્યું છે પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગ, ગુરુપદ પંકજ સેવા, तीसरी भक्ति अमाना, चौथी भक्ति मम गुण गना, करे कपट तज गाना. પ્રથમ ભક્તિ પહેલા નંબરની ભક્તિ છે સંતોના સંગમાં રહેવું. જ્ઞાનીના સંગમાં નથી કહેતા, વિદ્વાનના સંગમાં નથી કહેતા, ધનવાનના સંગમાં નથી કહેતા, જ્ઞાનીના સંગ નથી કહેતા. કારણ જ્ઞાની સૂર સુતાપસ કોવિદ ગુણ આગાર, के लोभ विडम्बना, कीन यही संसार, मोह पास के घर न बंधाया, सोनर तुम समान रघुराया. અર્થાત મોટામાં મોટા જ્ઞાની હોય એનું પણ પતન થઈ શકે છે, પણ ભગવાન કહે છે ન મેં ભક્તા પ્રણશ્યતિ, મારો ભક્ત છે ને કદી પતનના રસ્તે જાય નહીં, એને હું બચાવી લઉં છું. તો સંતોના સંગમાં કેમ રહેવું? ખડ વિકાર જીત અનઘય કામા, ચલય કિંચન સુચ સુખ ધામા, ખડ વિકાર જીત અનઘય કામા, વિકાર જીત અનઘય કામા, ऊसर बरसई त्रिन नहीं जामा, हर जन ही उपजिन कामा. तो संतों स्वभाव છે બુંદ અઘાત સહી ગિરી कैसे, बूंद अघात सहे गिर कैसे, फल के बचन संत सह जैसे. આ સંતનો સ્વભાવ છે ખડ વિકાર, કામ ક્રોધ મદ લોભ મોહ અને અહંકાર. આ 6 વસ્તુ સંતના અંદર નથી, અને આ 6 વસ્તુ જ છે જે દુનિયામાં પકડીને રાખવા માટે બંધનકારી છે. આ 6 વસ્તુ જેનામાં નથી, તુલસીદાસજી મહારાજ કહે છે સોનર તુમ સમાન રઘુરાયા, सोनर तुम समान रघुराया, મોહ પાસ જેહી ઘર ન બંધાયા. मोह पास जेहि घर न बधाया. એટલે આ બધા વિકારો સંતોમાં નથી, એટલે સંતોના સંગ કરશો તો વિકાર રહિત થશો. એટલે કહે છે પહેલા નંબરની ભક્તિ સંતોનો સંગ. સારા સંગમાં રહેશો તો રંગ લાગશે, નહીં તો આજે નહીં તો કાલે લાગશે. રંગ લાગત 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 હૈ. કાચો કલર હોય ને એક ને એ જગ્યા રોજ કરો તો એ પણ પાકું થઈ જાય. એટલે સંતોના સંગમાં રહેવું પહેલા નંબરની ભક્તિ. બીજા નંબર દૂસરી રતિ મમ કથા પ્રસંગા, दूसर रति मम कथा प्रसंगा. બીજા નંબરની ભક્તિ છે હરિકથામાં પ્રેમ. ત્રીજા નંબરની ભક્તિ છે ગુરુના ચરણોમાં પ્રેમ. ચોથા નંબરની ભક્તિ છે ભગવાનનું ગુણગાન કરવું. પાંચમા નંબરની ભક્તિ મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસ, मंत्र जाप मम दृढ़ विश्वासा. પંચમ ભજન સુભેદ પ્રકાશા, पंचम भजन सुवेद प्रकाशा. વેદમાં જેની રચના થઈ છે, વેદના મંત્રોને ગુરુજી જ્યારે કાનમાં ગુરુ મંત્ર તરીકે આપે ત્યારે એ મંત્રનો વિશ્વાસપૂર્વક
જાપ કરવું એ 5મા નંબરની ભક્તિ છે. છઠદમ શીલ બિરત બહુ કર્મા, छठदम शील बिरति बहु कर्मा, નિરત નિરંજન સજ્જન ધર્મા. निरति निरंजन सज्जन धर्मा. 6ઠા નંબરની ભક્તિ છે અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. જ્યારે તમારા ઘરે જ્યારે તમારા ઘરે દીકરાના ઘરે દીકરો આવી જાય ત્યારે સમજવાનું કે હવે મારું કામ પૂરું થયું. માણસનું કામ દીકરાના લગ્ન કરાવી દે ત્યાં સુધી જવાબદારી, પછી દીકરાને જવાબદારી સોંપી દે. મેં પહેલા દિવસે કીધું હતું ને આજે ફરીથી કહું છું. જ્યારે ભેમા બાપા જીવતા હતા અને રિટાયર થયા BSNLમાંથી, અને ત્યાર પછી એમને કોઈ જવાબદારી માથે રાખેલો નહીં. ગમે તે કોઈ જાય તો એમ જ કહે કે પોપટભાઈને પૂછી લેજો, પોપટભાઈ જે કરે એ ખરું. એટલે મને એમ લાગે છે કે આવી રીતે એ કામ કરે, બધું કામ કરતા હતા પણ કોઈ જવાબદારી માથે નહીં. એમ તમે તમારી જવાબદારી ધીરે ધીરે છોકરાને આપો. અમુક લોકો તો શું કહે ખબર છે કે હજી નાનો છે એને ખબર ન પડે, એ શરૂઆત નહીં કરે તો 80 વર્ષે સંભાળશે ત્યારે પણ નાનો જ રહેશે. આવી છે સોંપ દો. અમારે અમુક કામમાં અમારો જે છોકરો છે મહાવીર કરીને, તમે ઘણા બધા ઓળખતા હશો, તે હવે અમુક કામ એ કરે બગડે, મને ખબર હોય કે આ ફેલ જ જવાનો છે અથવા તો નુકસાન કરીને આવશે, છતાં પણ હું એને હવારથી હા સુધી એને જ કામ હોપું. તું ગાડી લે ને ઉપર એક કામ પતે એટલે મને ફોન કરજે, પછી બીજો રસ્તો બતાવીશ. પણ કામ તારે જ કરવાનું. કેમ કે એ કામ કરશે તો ઘડાશે. પણ અમુક લોકો તો 80 વર્ષે પણ તિજોરીની ચાવી છોડવા તૈયાર નથી. છઠદમ શીલ બિરત બહુ કર્મા, छठदम शील बिरति बहु कर्मा, નિરત નિરંજન સજ્જન ધર્મા. निरति निरंतर सज्जन धर्मा. 6ઠા નંબરની ભક્તિ છે કે દીકરાના ઘરે દીકરો આવે એટલે ધીરે ધીરે અતિ પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ જવું, એ એક પ્રકારની ભક્તિ છે. 7મા सातम सम मोहि में जग देखा, सातम सम मोहि में जग देख, मोते संत अधिक कर लेखा. સિયા રામ મેં સબ જગ જાની. બધાના અંદરમાં ભગવાન બિરાજમાન છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ અર્જુના. બધામાં પરમાત્માનો તત્વ વિકસિત થયેલા છે. બધામાં ભગવાન છે એ ભાવથી જય શ્રી કૃષ્ણ જય સિયા રામ કરવું. પણ બધા કરતા સંતોને વિશેષ મહત્વ આપવું. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કેટલું મહત્વ આપવું? ભગવાન કહે છે ઉભા રહો, આ હું બોલું, તુલસીદાસ નહીં બોલે, હું બોલું. મોતે અધિક સંત કર લેખા, मोते अधिक संत कर लेखा. ભગવાન કહે છે કે મારા કરતા પણ વધારે મારા સંતોને માનો. આઠમ યથા लाभ संतोषा, आठम यथा लाभ संतोषा, सपने हो नहीं देखे पर दोषा. 8મા નંબરની ભક્તિ છે યથા લાભ સંતોષ. કર્મ કરો, ફલ ભગવાન જે આપે એમાં રાજી રહે. બીજું સપને નહીં, શરત છે તમે જે મળે એમાં સંતોષ રાખો એ બરોબર, પણ સ્વપ્નમાં પણ પારકા દોષ જોવું નહીં. પર દોષ દર્શન એ બહુ મોટામાં મોટો પાપ છે. નવમ સરલ સબ સન છલહીના, नवम सरल सब सन छलहीना, મમ ભરોસ હી હર્ષ નદીના. मम भरोस ही हर्ष नदीना. 9મા નંબરની ભક્તિ કહે છે સબ સન, બધા સાથે સરળ થઈને રહો, સહજ થઈને રહો, આદર આપીને જીવતા શીખો, વિનમ્રતા રાખો, પણ ભરોસો એકમાત્ર પરમાત્માનો રાખો. ભરોસો કોઈનો નહીં, સેવા ભરોસો ભગવાનનો અને વિશ્વાસ ભગવાન ઉપર અને સેવા સંસારની કરો. એ 9મા નંબરની ભક્તિ છે. વિશ્વાસ, દુનિયા વિશ્વાસ કરવા લાયક નથી, દુનિયા ભરોસો કરવા લાયક નથી. ક્યારે કોણ ભરોસો તોડે એનું કંઈ નક્કી નથી. બાપનો ભરોસો દીકરો તોડે છે, દીકરાનો ભરોસો એનો દીકરો તોડે છે, કોઈને ઘરવાળી ભરોસો તોડે છે, કોઈનો ઘરવાળો ભરોસો તોડે છે, કોઈને દીકરો ભરોસો તોડે છે, કોઈની દીકરી ભરોસો તોડે છે, અરે કોઈના સસરો ભરોસો તોડે છે, કોઈનો બાપ પણ ભરોસો તોડે છે. આ દુનિયામાં કોણ ક્યારે તમારો ભરોસો તોડશે એનું કંઈ નક્કી નથી. પણ એક જ વસ્તુ ધ્યાન રાખો, મારા રામ રાખે તેને કોણ ચાકે. જે ભગવાનના થયા એ ભગવાન કોઈનો ભરોસો આજ સુધી તોડ્યો નહીં. પંચવટીમાં જ્યારે શૂર્પનખાનું નાક
કાન કપાયું ત્યાંથી એ સીધા જ્યાં રાવણનો લશ્કર ચૌકીમાં જ્યાં રહે છે, ખરદૂષણ એના અધ્યક્ષ છે, લીડર છે, ખરદૂષણના ત્યાં જાય છે. ભાઈ, તારા જેવા સક્ષમ ભાઈ હોય અને બેનનું નાક કાન કોઈ કાપી નાખે, એ કેમ કરીને ચલાવી લેવાય? ખરદૂષણ કહે કે આ દુસ્સાહસ કરવા વાળો કોણ? અવધ નિપતિ દશરથ કે જાય. અયોધ્યાના રાજકુમાર છે બે. તો તું પંચવટીમાં શું કરવા ગઈ? કે પાણી પીવા ગઈ. પાણી પીવા ગઈ કે પાણી ગ્રહણ કરવા ગઈ? ખરદૂષણ અને ત્રિશરા 14,000 લશ્કર લઈને અને ભગવાન ઉપર આક્રમણ કરવા આવે છે. ભગવાન સીતાજીને લઈને લક્ષ્મણને કહે છે તમે પહાડના કંદરામાં જાઓ અને આ બધાને હું એકલો જોઈ લઈશ. ખરદૂષણ સાથે જીભાજોડી થઈ. ભગવાન વિચાર કરવા લાગ્યા 14,000 ને એક એક કરીને લડીશ તો ક્યાં સુધી પાર આવશે? ભગવાન પોતાના રૂપ બધામાં નાખી દીધા. બધા રામ જેવા દેખાવા લાગ્યા અને અંદરો અંદર આ રામ છે મારો, આ રામ છે મારો, અંદરો અંદર લડીને મરી ગયા. માણસ બહારી માણસ સાથે લડે ને તો થોડા ટાઈમ ટકી શકે, પણ જ્યારે અંદરો અંદર લડવાનું આવે ત્યારે માણસ જલ્દી તૂટી જાય, ખલાસ થઈ જાય. ખરદૂષણ ત્રિશરાનો વધ થયો અને ત્યાંથી શૂર્પણખા સીધા રાવણના દરબારમાં જાય છે. એ ભાઈ, તારે ન ખાવાનું તું ખાય છે, ન પીવાનું તું પીવે છે, ખાવું અને સૂવું એના સિવાય કંઈ તને ખબર પડે છે? જે રાજા પ્રજાનું ધ્યાન ન રાખે એનું પ્રજાનું નાશ થાય છે અથવા પ્રજા બેફામ થાય છે અને રાજાને પણ પદભ્રષ્ટ કરી શકે છે. આ નીતિનો ઉપદેશ આપે છે શૂર્પણખા. બેન, તમે શું કહેવા માંગો છો? અરે તારી બેનની તું આ દશા તો જો. અરે પણ તારું નાક કોને કાપી નાખ્યું? લોહીની ધાર નીકળે છે અને તારે નાક કપાવવાની નોબત ક્યાંથી આવી? આ નાક કાન કાપવા વાળો કોણ? એને કીધું નહીં કે રાવણ મારો ભાઈ છે, કે હું તારા માટે જ ત્યાં ગઈ હતી. કેટલું જુઠ્ઠું બોલે છે. તારા માટે જ ત્યાં ગઈ હતી. મારા માટે? મેં તો તને ક્યાંય મોકલ્યો નથી. કે ત્યાં પંચવટીમાં હું પાણી પીવા ગઈ, ત્યાં બે પુરુષ અને એક સ્ત્રીને જોઈને મને એમ થયું કે આ સ્ત્રી બહુ રૂપાળી છે અને મારા ભાઈના જો ઘરમાં હોય તો બહુ સુંદર લાગે, એટલે એના માટે હું વાત કરવા ગઈ. એ બે પુરુષ જે હતા એમાં નાનો ઊભો થયો અને નાક કાન કાપી નાખ્યો અને મને કહે જા કહી દે તારા ભાઈને થાય તે કરે. એવું કીધું? હા, તો જોઈ લઈએ. જા, તું ચિંતા ન કર. રાવણ વિચાર કરવા લાગ્યો. ખરદૂષણ મોહી સમ બલવંતા, ખરદૂષણ મોહી સમ બલવંતા, વિનય કુમારઈ બિન ભગવંતા, વિનય કુમારઈ બિન ભગવંતા. ખરદૂષણ તો મારા જેવા બલવાન, એને કોઈ ભગવાન સિવાય મારી ન શકે. અને જો ભગવાનનો અવતાર થયો હોય તો મારું આ તામસી શરીર છે, મારાથી ભજન થશે નહીં, એટલે ભગવાનનો વિરોધ કરું અને પછી ભગવાનના હાથે મરું અને મારું આત્મ કલ્યાણ કરું. દોડતો દોડતો અડધી રાત્રે મારીચના ત્યાં ગયો. મારીચ એનો મામા છે અને એ મારીચ કોણ? વિશ્વામિત્રના યજ્ઞમાંથી ભગવાન ફલકા વગરના બાણ મારીને અને જે લંકામાં મોકલી દીધા હતા એ જ આ મારીચ. અહીંયા આની ભૂમિકા હતી એટલે ભગવાન બાકી રાખ્યા હતા. મારીચ મામા, હા બોલ ભાણિયા, તમે કપટથી વેશ ધારણ કરવામાં પાવરફુલ છો. ઘડીક વારમાં તમે અનેક રૂપ ધારણ કરી શકો છો. તો તમે સોનાના મૃગ બની જાઓ, હરણ, અને હું તો યોગી બની જાઉં, સાધુ બની જાઉં અને પછી સીતાજીનું અપહરણ કરું. રાવણને મામા મારી જ સમજાવે છે, ભાણિયા તું રાવણનો રા કહે ને તો મને રામ આખું યાદ. ખાલી રા બોલાય ને એટલે મને રામ દેખાય. મુનિ મખ રાખન ગયો કુમારા, મુનિ મખ રાખન ગયો કુમારા. વિશ્વામિત્રની યજ્ઞની રક્ષા કરવા માટે જ્યારે ગયેલા ત્યારે મને ખબર છે ફનકા વગરના બાણ મને મારીને અહીંયા મોકલી દીધું. જો કદાચ ભગવાન છે અને ભગવાન ન હોય તો પણ બહુ વીર છે. તિનહિ વિરોધ ન પાઈએ પૂરા, વિરોધ નાઈ પૂરા. એના સાથે વિરોધ કરવામાં તું ફાવીશ નહીં. રાવણ કહે કે ઉપદેશ આપવાનું બંધ કર,
નહીં તો રાવણના સ્વભાવની ખબર છે, મારા અનુકૂળતાનું બોલવું અને મારા અનુકૂળતાનું ન બોલે એને અમે જીવતા રહેવા દેતા નથી. અમે કેટલાને પતાઈને પછી અહીં બેઠા છીએ. બોલો, હવે આગળ મારે કહેવા જેવું નથી. કોઈ સમજાઈ જાય તો વાંધો નહીં, નકર જવા જ દેજો બારોબાર. મારાથી મોટા મને કોઈ ઉપદેશ આપે અને મને કોઈ દિશા બતાવે એવાને અમે કાઢી નાખીએ છીએ, ટિકિટ નથી આપતા. ધ્યાન રાખજો. આ બધા જોડે વિરોધ ન કરાય. મારી જ કહે છે, તું જે કહે તારા હાથે મરવું એના કરતા રામના હાથે મરવું સારું. કપટ મિર્ગ મરીને અને રામજીના કુટિયાની આજુબાજુ સોનાનું હરણ હોય નહીં. સીતાજી માયાના છે, અગ્નિમાં પ્રવેશ કર્યા છે સાચા સીતા, અને છાયા રૂપ બહાર છે. ભગવાનને કહે છે કે આ કપટ, આ સોનાનું મૃગ લાવો, એની ચામડી અમે આશ્રમમાં પાથરીશું. ભગવાન બધું જાણે છે પણ વિચાર કરવા લાગ્યા. આજ સુધી સીતાજીએ કોઈ માગણી કરી નહીં અને પહેલી વખત માગણી કરી છે. ના ન પરાય. લક્ષ્મણ, તમે બધી રીતે રક્ષા કરજો. આ જંગલમાં ચોરો ફરે છે. રામજી મૃગના પાછળ જાય છે. હવે એ હરણ મનમાં ને મનમાં એક સંકલ્પ કરે છે, મમ પાછે ધર ધાવત ધરે સરાસનવાન પુનિ પુનિ પ્રભુ બિલો કી હો ધન્ય નમો સમ આન. આ કેટલો ભાગ્યશાળી છે. આ બીજી વખત કથા સાંભળવા. આ મારીચની ઈચ્છા છે કે હું ભગવાનથી આગળ આગળ દોડીશ, ભગવાન મારી પાછળ પાછળ દોડશે અને હું વરી વરીને ભગવાનના દર્શન કરીશ અને ભગવાનને મારા પાછળ પાછળ હેરાન કરીશ. ભગવાન તો એક બાનમાં બેઠા બેઠા મારી શકે એવા છે, છતાં પણ ભગવાન મારા હૃદયની ભાવના સમજશે અને મારા પાછળ, દુનિયા ભગવાનના પાછળ દોડે અને ભગવાન મારી પાછળ દોડશે, એવી એને કલ્પના કરી લીધી. મેં તમને પહેલા કહ્યું હતું, ભગવાનનું એક નામ છે ભક્ત વત્સલ. ભક્તની જે ઈચ્છા થાય એ ભગવાન પૂર્ણ કરે. ભગવાન ધનુષ ઉપર બાણ ચઢાવીને પાછળ દોડ્યા. લોકો પ્રશ્ન પૂછે, ભગવાન બેઠા બેઠા મારી દીધા હો તો? પણ પેલા ભક્તની ભાવના છે એ પ્રમાણે કરવું પડે. ભગવાન બહુ દૂર ગયા, બહુ દૂર ગયા. એમ કહાવત છે કે એક ભાઈ હતો ને, તે કૂતરાની પૂંછડીમાં પાઇપ ઘાલીને સીધો કરતો હતો. એટલે એક જણાએ પૂછ્યું કે તું આની પ્રકૃતિ વાંકી હોય, આ સીધું ન થાય. પેલો કહે કે હું પાઇપ સીધો કરું છું, પૂંછડી સીધો નથી કરતો. 6 મહિના સુધી કૂતરાની પૂંછડી માટીમાં દાટી નાખો, 10-11 ડબ્બા તેલ લાવીને માલિશ કરીને સીધી કરી નાખો, બોલો કૂતરાની પૂંછડી સીધી થાય? એટલે એ માણસની પ્રકૃતિ જાય નહીં. અમુક માણસ તો મરતા મરતા આખા ગામને નડ્યો. અમુકને ખબર પડી ગઈ કે બાપુ શું કહે છે. અમુક માણસ એવા હોય આખા ગામને નડે. રામભાઈ, એક ગામમાં એક બાપા હતા, આખા ગામમાં બધાને નડે. બે બાજુ ઝઘડો લગાવે, બે બાજુ સમાધાન કરે, બે બાજુ પૈસા ખાય, બે બાજુની ચા પીવે, બે બાજુના ગોટા ખાય. ઝઘડાની શરૂઆતે કરાવે. આખા ગામના લોકો ત્રાહિમામ થઈ ગયેલા કે આ ડોહો મરે તો સારું. ગામના લોકોએ બાધા રાખવા માંડ્યા કે આ ડોહો મળે તો 5 કિલો જાર કબૂતરને ખવડાવીશું, કોઈ કહે કે કૂતરાને ખવડાવીશું, કોઈ કહે ગાયને ચાર નાખીશું. પણ ગામના લોકો બાધા રાખવા લાગ્યા. ડોહો કહે કે ઊભા રહો, મારા નામના બાધા રાખો છો બધા? હું તો જીવતો નરું એ નરું, મળ્યા પછી ન નરું તો કહેજો કે બાપા હતા. બાપા બીમાર થયા એટલે છોકરાઓને કીધું કે છોકરાઓ, 4 છોકરા ભેગા થયા, જા આખા ગામને ભેગું કર. કેમ કે આખા ગામને હું ઠેઠથી નડ્યો છું, હવે મારે માફી માગી લેવું છે, મારે પ્રાયશ્ચિત કરવું છે. પ્રાયશ્ચિત કરવું છે કે હા, હવે મારે પ્રાયશ્ચિત કરી લેવું છે. બાપા પ્રાયશ્ચિત કરવું છે તો શું કરવું છે કહો, અમે 4 ભાઈ ભેગા થઈને કરીએ. ના, આખા ગામને નડ્યો છું, આખા ગામને મારે માફી માગવી છે. ગામને ભેગા કર્યા. લોકો જે કોઈ દાડે ભેગા નતા થતા એ ભેગા થયા
કે આ બાપાને આપણે કંઈ કહીએ ને જાય તો સારું, છૂટે તો સારું. આખા ગામના લોકો ભેગા થયા અને બાપાએ કીધું કે ભાઈ હું આખા ગામને નડ્યો છું એ વાત હાચી. બધાએ કીધું કે હા હાચી, હાચી ને હાચી હો વખત. તો હવે મારે પ્રાયશ્ચિત કરવું છે, કરી લઉં કે કરો 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 જલ્દી કરો. કે મારે પ્રાયશ્ચિત એ કરવું છે કે હું મરી જાઉં તો અંબાજી ચૌકમાં મને ઊંધા મસ્તકે લટકાવજો અને બધા બબ્બે ચંપલ મારા ગાલ ઉપર મારજો. તો પ્રાયશ્ચિત કર્યો કહેવાય. લોકો રાજી થયા. જેના પાસે બૂટ ચંપલ નતા તે કલોલમાંથી જઈને લઈ આવ્યા. જેના પાસે પૈસા નતા અમરસિંહ જોડે ઉછીના લઈ ગયા. પાછા આપ્યા કે નહીં એ મને ખબર નથી. અમુકને તો રામભાઈએ કાઢી કાઢીને આપેલા કે લ્યો હું તો પહેરતો નહીં, તમે લઈ જાઓ. આખા ગામના લોકો બબ્બે જોડ 5-5 જોડ બૂટ ચંપલ લઈ આવ્યા કે ડોહો મળે એટલે મારતા ફાવે. પછી ડોહો મળ્યો અંબાજી ચૌકમાં વાહરો બાંધીને ઊંધા લટકાઈ દીધા અને ગામ વાળાઓને લાઈન લાગી. જે જાય તે 2 ચંપલ કીધું તું, પણ અમુક તો 2, 3, 4, 5 મારી દે. મારીને આખા શરીરના છોતરા કાઢી નાખ્યા, ટુકડે ટુકડા કરી નાખ્યા, ભૂકે ભૂકા કરી નાખ્યા. અને એટલામાં કલોલ પોલીસ સ્ટેશનની ગાડી આવી. વાન લઈને આ ગોરધનભાઈ બેઠા, એ આયેલા છે પોલીસ વાળા. આ ગોરધનભાઈ પોલીસ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં છે, આ આયેલા જ છે જો. અને એક આપના સામે રહે છે સંદીપ, ભૂપતનો સંદીપ. તો પોલીસ વાળા આવી ગયા. આ પોલીસ વાળો તો એના બાપનો એ ન થાય તો તમારો શું થાય? પોલીસની કોઈ દાડે ભયબંધી કરવી નહીં. એટલે અમે ભયબંધી નથી કરી, ચેલા બનાયા છે. પોલીસનો સ્વભાવ વેરિફિકેશન માટે બહુ શંકાસ્પદ હોય, આરું અવરું પૂછે. પણ અહીંયા તો કંઈ પૂછવાનું હતું જ નહીં. એક પોલીસ વાળાએ ફોન કર્યો તે માનસા, બીજાપુર, મહેસાણા, હિંમતનગર, કલોલ, અડાલજ, ગાંધીનગર, અરે ઠેઠ ચિલોડા 4 રસ્તા વાળા આવી ગયા. આ બાજુ સાંતેજના આવી ગયા, કડીના આવી ગયા. બધા પોલીસ સ્ટેશનના બધી ગાડીઓ લઈને અને પાનસર ગામમાં અંબાજી ચૌકમાં ભેગા થઈ ગયા. અને જેટલા હતા ત્યાં બધાને ભળ્યા અને ભરીને ઉઠાઈને લઈ ગયા ને સાબરમતીના સેન્ટ્રલ જેલમાં નાખી આવ્યા. ત્યાં લોકોને ખબર પડી બાપા જીવતા નડ્યા ને મરતા એ નડ્યા. એટલે અમુક માણસની પ્રકૃતિ એવી હોય, જીવતા એ નડે ને મળ્યા પછી એ નડે. અને એ જ વસ્તુ બને છે મારી જ સાથે. લક્ષ્મણ કર પ્રથમ ही लय नामा पाछे सुमिरे सिमन महरामा. રામજીની વાણીમાં, રામજીના શબ્દમાં માયા કરીને મરતી વખતે બોલ્યો લક્ષ્મણ. સીતાજી કહે છે લક્ષ્મણ મોટા ભાઈ તકલીફમાં હોય એવું લાગે છે, બોમ્બ પાડે છે. લક્ષ્મણજી કહે છે હે માતા, રામજી કોઈ દિવસ સંકટમાં ન આવે. એ તો આંખ બંધ કરે તો દુનિયા નાશ થઈ જાય અને પલક ખોલે તો દુનિયા બની જાય. એના ઉપર સંકટ ન આવે. मरम बचन जब सीता बोला हरि प्रेरित लक्ष्मण मन डोला. मरम बचन जब सीता बोला हरि प्रेरित लक्ष्मण मति डोला. बन ऋषि देव सौंप सब काहो, बन ऋषि देव सौंप सब काहो. चला जहाँ रावण ससिराहो, चला जहाँ रावण ससिराहो. लक्ष्मण जी लक्ष्मण रेखा दौड़ीने લોકો કહે કે લક્ષ્મણ રેખા એ શું? લક્ષ્મણ રેખાએ મારી તમારી જે મર્યાદા છે એ મર્યાદાની અંદર આપણે રહીએ એટલે લક્ષ્મણ રેખાની અંદર છે. જ્યારે મર્યાદા આપણે છોડી દઈએ એટલે લક્ષ્મણ રેખા ઓરંગ્યા કહેવાઈએ. ત્યારે જો સીતાનું અપહરણ થતું હોય તો મારી અને તમારી ફજેતી ન થાય, મારા તમારા ઉપર દુષ્પરિણામ ન આવે તો થાય શું? દરેકે પોતપોતાની મર્યાદામાં રહેવું જોઈએ. અને મર્યાદાથી બહાર જે જાય એ બધાને દુષ્પરિણામ ભોગવવું પડે છે. આ છે લક્ષ્મણ રેખા. લક્ષ્મણ રેખા છતાં પણ તમારે પૂછવું જ હોય, જાણવું જ હોય કે બાપજી લક્ષ્મણ રેખા કેવા હતા. તો હું તમને બતાવી દઉં. સૂન બીચ
दस कंधर देखा, आवा निकट जति के बेसा। शून बीच दस कंधर देखा, आवा निकट यति के बेसा। शून તમે ગાડીમાં પેટ્રોલ પુરાવા જાઓ तो पेट्रोल पंप पर लखेलू होय छे डिलीवरी से पहले कृपया शून्य की जांच कर लें। होय छे ना जीरो, जे रीते जीरो लखाय ए रीते लक्ष्मण जी चारे बाजू थी गोल लीटी करी दीधी। शून्य बीच दस कंधर देखा। अमे जोवा गया हुई तो तमे न मानो पण रावणे जोयुं। शून्य बीच दस कंधर देखा, आबा निकट यति के बेसा। साधुनो बेस धारण करीने रावण त्यां आवे छे। भिक्षाम देही माताम भिक्षाम देही। सीताजी ज्यां भिक्षा आपवा जाए रावण हाथ लंबावे त्यां लक्ष्मण रेखामांथी अग्नि प्रगट थई जाए। मां कोई वीर पुरुषे आ बंधन करी दीधुं लागे छे। रेखा बांधेली भिक्षा में लेता नहीं, बंधन थी बहार आवीने भिक्षा आपो। ज्यां सीताजी बहार आव्या त्यां तो हाथ पकड़ीने विमान में बेसाडीने रावण त्यांथी उड्यो। सीताजी विलाप करता जाए छे अने भारतना एक पक्षी आजे मानस मानसनी आबरू काढवा बैठो होय त्यारे ए पक्षीने हजारों नमस्कार करवू पड़े के सीतानुं रुदन सांभळीने अने ए पक्षी दौड़तो आप्यो। रावण खबरदार मारी पुत्रवधूने लईने तू जईश तो। रावण कहे छे तू कोण? मारू नाम छे गिरिधराज जटायु। तो तारी पुत्रवधू केमनु थाय? के दशरथ जी मारा भाई समान हता एटले दशरथ जी नी पुत्रवधू एटले मारी पुत्रवधू। हूँ जीवू छू त्यां सुधी तने नहीं लई जवा दो। बन्ने में झगड़ो थयो। रावण ने चांच मारी मारीने गिरिधराज जटायु मूर्छित करीने अने विमान मांथी नीचे फेंकी दे छे। पण रावण थोड़ी वार में मूर्छा थी दूर थयो अने कहे छे हे जटायु तने तारा इष्ट देव भगवान श्री राम ना सौगंध छे, साचू बोलजे तारू मृत्यु केमनु थाय? अने राम नो सौगंध परे एटले जटायु झूठो न बोली सके। सौगंध नो बहु महत्व छे। अमे पक्षी नी नाती अमारू पांख कोई कापी नाखे ने एटले अमे मरी जईए। रावण तने तारा इष्ट देवना सौगंध छे, तारू मृत्यु केमनु थाय ते कहे। रावण कहे के मारू मृत्यु बताऊ तो मने मारी ज नाखे ने। एटले रावणे कपट कर्यो। जटायु मारा पग में अगर कोई पक्षी चांच मारे तो मारू मृत्यु थई जाए। अने ज्या जटायु पग में चांच मारवा गयो त्या कुल्हाड़ी लईने कृपाने लईने अने जटायु ना बन्ने पांखो कापी नाख्या छे। जटायु मूर्छित थईने राम राम करता पृथ्वी पर पड़ी जाए छे। आगर किष्किंधा जाए छे त्या जोयुं तो बंदर भालुओ एकत्रित हता। थोड़ा दागीना सीताजी त्या बांदराओना ऊपर फेंकी दे छे। अशोक वाटिका में सीताजी ने राखवामां आवे छे। रावण त्यांथी जतो रह्यो। पछी इंद्रदेव आवे छे अने पायसनु खीर बनावीने अने ए खीर सीताजी ने खवरावे छे जेनाथी 3 महीना सुधी भूख अने तरस न लागे। तमने कही दऊं अनसुया माताए एमने वस्त्र अने दागीना एवा आप्या छे जे कदी मेलू न थाय कदी जूनू न थाय एवा वस्त्र आपेला छे। सीताजी अशोक वाटिका में रह्या छे। आ बाजू भगवान रामजी मृग ने मारीने मारीच ने मारीने पाछा वळ्या अने जोयुं तो लक्ष्मण जी सामे आवता था। लक्ष्मण मने एवुं लागे छे के सीताजी आश्रम में नथी, ते बहु खोटी भूल करी छे। प्रभु मारो कई वांक नथी। जेम तमे मने आज्ञा करी एम मने सीता माताए आज्ञा करी एटले माताजीनी आज्ञा पालन करवा हूँ आव्यो छुं। बन्ने जना कुटिया माया सीताजी वगर जोईने कुटिया जोईने रामजी बहु व्याकुल थया। शोधता शोधता जटायुना त्यां आव्या छे अने भगवान जटायुने पोताना खोड़ामां बेसाडीने अने कोई वस्त्र रामजी पासे नहीं होय तो पोतानी जटा
ખોલે છે અને જટા લઈને જટાયુના પાંખ ઉપર જે ધૂળ લાગી ગયા છે એ જટાયુના પોતાના જટાયુના પાંખ ભગવાન સાફ કરે છે. રામ રામ, હું એ જ રામ છું. પ્રભુ મને માફ કરજો, હું સીતાજીને બચાવી શક્યો નથી. ભગવાન કહે છે તમે ચિંતા ન કરશો, પરોપકારના કાર્ય માટે જે ખપી જાય તેને હું મારા પદ આપું છું અને તે તો મારા કરતા પણ વિશેષ છે. પરહિત લાગી તજઈ જો દેહી, પરહિત લાગી તજઈ જો દેહી, પરહિત લાગી તજઈ જો દેહી, સંતત સંત પ્રશંસહી. ભગવાન રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયો. મેં બચાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ મારી દશા આ રાવણે કરી છે. ભગવાન હાથ ફેરવીને કહે છે અચલ કરો તન રાખહુ પ્રાણ, તમને અજર અમર બનાવી દઉં. જટાયુ ભગવાનને પ્રશ્ન પૂછે છે પ્રભુ આના કરતા એ સુંદર મૃત્યુ હોઈ શકે ખરું? ભગવાન તમારા ખોળામાં મારું માથું છે અને તમારું મુખારબિંદ હું દર્શન કરી રહ્યો છું અને એવામાં મારા પ્રાણ જાય તો આના કરતા મૃત્યુ સારું આવે ખરું? ના આવે. બસ પ્રભુ ચલન ચહત અબ કૃપા નિધાના, પ્રભુ હવે જવા માંગુ છું. ભગવાન બહુ રડ્યા છે. દશરથજીના મૃત્યુ પછી જે ભગવાન નહીં રડ્યા હોય એના કરતા પણ વધારે રડ્યા અને ભગવાન કહે છે મેરો મન तात कछुक दिन जीजे, मेरो मन तात कछुक दिन जीजे, लीजिए आप सुमन को सुख अरु, लीजिए आप सुमन सुख अरु, मोहि पितु को सुख दीजे, मेरो मन तात कछुक दिन जीजे, मेरो मन तात कछुक दिन जीजे. રામજી કહે છે મારી ઈચ્છા છે તમે થોડા દિવસ જીવો, તમે મારાથી દીકરાનો સુખ મેળવો અને મને પિતાનું સુખ આપો. તમને દીકરા નથી અને મારા પિતા નથી તો મને તમારી સેવા કરીને મને પિતાની સેવા કરી મારા મનમાં ગણતરી થાય. જટાયુ રહેવા તૈયાર નથી. ભગવાન પોતાના ધામમાં મોકલાવે છે. એમને સારૂપ્ય મુક્તિ ભગવાન આપે છે. ભગવાન ત્યાંથી આગળ જઈ કબંધનો ઉદ્ધાર કરી ત્યાં તો ગિરિધરાજ જટાયુના બધા નાત જાત વાળા ભેગા થયા. ભગવાન તમે મારા બાપાનો શ્રાદ્ધ કર્યો તો પછી 12મું કોણ કરશે? જમણવાર કોણ કરશે? નાથ જમાડવું પડે ને. આપના ગામમાં તો 12મા પછી ખાવાનું બંધ કર્યું છે અને બર્થડે પાર્ટીમાં પીવાનું શરૂ કર્યું છે નહીં? મારા બેટાઓ બાપ દાદાનો રૂલ ચૂકવવું જ નહીં. કહે કે આ તો ખોટો ખર્ચો છે. તો તારા જન્મદિવસમાં હું કામ ખોટો ખર્ચો કરે છે? રેલમ છેલ. આવા મારે જવું હોય કોઈના આ બર્થડે પાર્ટીમાં તો વિચારવું પડે કે આ કદાચ એકાદ બાટલી મને પીવરાઈ દેતો. અરે મને વચ્ચે પથરીની તકલીફ થઈ હતી. એક ભાઈ બિયર લઈને આવી ગયો. મને કે બાપુ પીઓ પીઓ, આ તો જવનું પાણી છે. તારો બાપો ભાગ અહીંથી ને તે મારે આ વગર નહીં મેલું. મેરે પ્યારે બાપનું 12મું તો કરવું જ જોઈએ. ગયામાં શ્રાદ્ધ કરવું જ જોઈએ. જે બાપા તમને આટલા લાયક બનાયા, તમને આટલું બધું આપ્યું, તો એમના નામથી તમે 200-500 માણસને જમાડો, સારા કામ કરો. આ કોને કીધું કે ખોટું છે? કોઈ ન કોઈ બહાનું કરીને કોઈને જમાડો તો પૂર્ણ છે. કારણ કે ખાય ગમે તે પણ અંદર બધાની અંદર પચાવવા વાળો એક મારો ભગવાન બેઠો છે. ગમે તેને ખવડાવો, કોઈ પાપ નહીં. દારૂડિયાને પણ ખવડાવો, વાંધો નહીં. જુગાડીને પણ ખવડાવો, ખવડાવવામાં ક્યાંય પાપ નથી. હા, પણ પારકાનું ખાવામાં પાપ ખરું. ઘણા લોકો તો ખાવામાં ભાન રાખતા નથી. કહે
અરે શું મોટા મોટાને તો ઘાસ ખાઈ જાય, ચારા ખાઈ જાય, ગાયના ભાગનું ખાઈ જાય, રોડના ડામર ખાઈ જાય, ટેલિફોનના વાયર ખાઈ જાય મારા બેટાઓ ખાવામાં. હે 2G ખાઈ જાય ને 3G ખાઈ જાય, કેટલા ખાઈને બેટા. અને આ એક એવો આવ્યો છે કે બોમ્બ પાડે છે, ખાતો નથી, ખાવા દેતો નથી, ખાલી પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કાઢો છો. મેરે પ્યારે નાત જાત બધા ભેગા થયા, કહે છે કે હવે આનું 12મું કરો. ભગવાન કહે સાધુના બેસમાં છું, અત્યારે મારી પાસે સગવડ નહીં, અને સાધુમાં નિયમ છે કે 12 મહિનામાં ગમે ત્યારે ભંડારો કરવો. મતલબ કે અહીંયાથી હું લંકા જાઉં છું, લડાઈ કરીશ, અને ત્યાં લંકામાં જે રાક્ષસો મરશે બધાને હા કટમ નોતરું આવી જજો ત્યાં. પછી બધા ગૃધોએ મીટિંગ કરી કે જો ભાઈ આ અત્યાર સુધી આપને 1 લાશમાં 50-50 ભેગા થતા હતા, પણ હવે તો મોટો ભંડારો થવાનો છે, એટલે એક કામ કરજો, 1 લાશમાં 1 જ જણા ચાંચ નાખે, બીજો નહીં. કે કંઈ વાંધો નહીં, ઠરાવ પાસ. બીજો ઠરાવ કે જેને હનુમાનજી મહારાજ ગદા મારે એ ઘરડા માણસો માટે રહેવા દેવાનું. કેમ? એ ઘરડાઓનો દાંત કમજોર હોય, અને હનુમાનજી ગદા મારે એમાં ભૂકા નીકળી જાય, કશું હોય નહીં. લક્ષ્મણજી જેને બાણ મારે એ બધા જવાનિયાઓને આપી દેવાના. પછી કહે કે રામજી બાણ મારે કે એ બધું પ્રસાદી વેચીને બધા ખાવાના. પછી એક જણાએ કીધું કે રાવણને બાણ મારે રામજી તો બધાએ મોઢું ફેરવી લીધું, એને મારા મા ઉપર ખરાબ દૃષ્ટિ કરી છે, એની તો લોહી પીવાય જ નહીં, એને તો કૂતરાઓ માટે અને શિયાળો માટે છોડી દેવાના. આમ કરીને ઠરાવ પાસ થઈ ગયો. ભગવાન ત્યાંથી કોણ કિસકા ઉદ્ધાર કિए? કબંધનો ઉદ્ધાર કરી. તાહી દેઈ ગતિ રામ ઉદારા, સબરી કે આશ્રમ પર ઉધારા. સબરીને નવધા ભક્તિનો ઉપદેશ કર્યો, એ મેં તમને પહેલા કહી દીધું છે. ભગવાન ત્યાંથી પંપા સરોવર ગયા. નારદ મુનિ ત્યાં આવે છે. નારદ મુનિ કહે છે ભગવાન હું એ વખતે લગ્ન કરતો તો મને લગ્ન કરવા દીધા હોત તો તમને આ વનવાસમાં ન આપવું પડત ને, હું સાપ ન આપત ને. ભગવાન કહે હું દુઃખ બેઠી લઉં એ ચાલે, પણ મારા સંતાનને તકલીફ પડે એ મને પોહાતું નથી. તમે લોકો નથી કહેતા? હે માતાઓ બહેનો, પહેલાના જમાનામાં જ્યારે વરસાદ પડે, નળિયામાંથી પાણી ટપકે, ક્યાંય રહેવાની જગ્યા ન હોય, ત્યારે માં પલળેલામાં હોય અને બાળકને સુખાઈને રાખે. હે એ જ પરિસ્થિતિ છે. ભગવાન કહે મને દુઃખ પડે તો ભલે પડે, પણ મારા ભક્તને તકલીફ ન પડે. નારદ તારી પ્રતિષ્ઠા હતી, અને તું જો લગ્ન કર્યો હોત તો તારી પ્રતિષ્ઠા ધૂળમાં મરી જાત, એટલા માટે મેં તારા લગ્ન થવા દીધા નથી. પ્રભુ પોતે દુઃખી થયા મને સુખી કરવા માટે. આવા ભગવાન તો મેં ક્યાંય જોયા નથી. સંતોના ગુણગાન કર્યા છે ભગવાને. અને ત્યાંથી પછી કિષ્કિંધા કાંડમાં આગે ચલે બહુરી રઘુરાયા, ऋषय मूक पर्वत नियराया. आगे चले बहुरी रघुराया, ऋषि मूक पर्वत नियराया. तह रह सचिव सहित सुग्रीवा, आवत देख अतुल बल शिवा. तह रह सचिव सहित सुग्रीवा, आवत देख अतुल बल शिवा. ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા, અને ચોપાઈમાં આવે છે આગે ચલે. ભગવાન આગે ચલે, ક્यों? હજી સુધી પાછળ ચાલતા હતા. આગે ચલે બહુરી રઘુરાયા, તો શું અત્યાર સુધી ભગવાન પાછળ બાજુ ચાલતા હતા? આગે ચલે. વીર તુમ બઢે ચલો, ધીર તુમ બઢે ચલો. ગમે તેટલી પરેશાનીઓ આવે પણ પાછું વળવાની વાત નહીં, હંમેશા આગળ વધવાનું કરો. સુગ્રીવ સાથે હનુમાનજી મહારાજે મિત્રતા કરાવી, બાલીનો વધ થયો. મંદોદરીને તત્વ જ્ઞાન આપે છે, અને પછી ભગવાન પ્રવર્ષન પર્વત ઉપર તપ કરવા માટે જતા રહ્યા. સીતાજીનો શોધખોળ કરી શકાયું નહીં. લક્ષ્મણજી ગુસ્સે થયા. ધનુષ ઉઠાઈ કહા તબ જારી કરો પુરછાર, વ્યાકુલ નગર દેખ તબ આયો બાલ કુમાર. બાપ વગરનો છે ને એટલે અંગદને આગળ કરે છે સુગ્રીવ. લક્ષ્મણજી કહે કે તું કેમ આવ્યો? રાજાને આપવું જોઈએ ને. ધીરે ધીરે ગુસ્સો શાંત થયો. આ બાજુ હનુમાનજી પ્રેરણા કરીને 358 દેશના વાંદરાઓને ભેગા કર્યા અને અલગ અલગ દિશાઓમાં સીતાજીને શોધખોળ કરવા માટે મોકલે છે. લક્ષ્મણજી કહે કે આ સમાચાર તમે પોતે ભગવાનને આપો. બધા ભેગા થઈ ભગવાન પાસે આવ્યા.
એટલામાં બધા લશ્કરો પણ આવ્યા. સૌથી છેલ્લે હનુમાનજી મહારાજ પગે લાગે છે. ભગવાન પોતાના હાથમાંથી બેટી કાઢીને અને હનુમાનજી ને આપે છે. સીતાજીને આપજો, એમને ભરોસો અપાવજો. હનુમાનજી ત્યાંથી ઉપડ્યા છે. એક બધા બાંદરાઓ તરસ્યા થયા એક ગુફામાં, જેનું એ સરોવર છે. સંતો કહે છે કે આ પ્રેમનો સરોવર છે. ત્યાં પ્રવેશ કરી બધાએ પાણી પીને થોડા ફ્રેશ થયા છે. અને પછી સ્વયંપ્રભા નામની અપ્સરા ત્યાં છે, એને રસ્તો બતાવ્યો કે તમે બધા આંખ બંધ કરો, દરિયા કિનારે પહોંચશો, ત્યાંથી રસ્તો મળશે. આંખ ખોલ્યું બધા તો બધા સમુદ્રના કિનારે ઊભા હતા. ત્યાં જટાયુનો ભાઈ સંપાતિ આવે છે અને બધાને રસ્તો બતાવે છે કે ત્રિકૂટ પર્વત ઉપર લંકા નગરીની અંદર અશોક વાટિકાની અંદર સીતા માતા બેઠા છે. તમારા બધાના આશીર્વાદથી 2 વખત શ્રીલંકામાં અશોક વાટિકામાં સુંદરકાંડ પાઠ કરવા માટે હું ગયેલો. મારી સાથે લગભગ 101 જણા આવ્યા. પહેલી વખત 43 હતા અને બીજી વખત 70 હતા. 100 જણાથી વધારે. અને આ વખત ફરીથી ઓગસ્ટ મહિનાની 28 તારીખથી 4 તારીખ સુધી શ્રીલંકા ફરવા અને અશોક વાટિકામાં સુંદરકાંડ પાઠ કરવા જવાના છીએ. 62,000 રૂપિયાનો ખર્ચો છે. કોઈને આવવું હોય તો કહેજો. ત્યાં એક સત્ય મેં જોયું વિક્રમભાઈ. હનુમાનજી મહારાજ જ્યારે અશોક વાટિકામાં ગયેલા અને એમને વિશાળ રૂપ ધારણ કર્યો અને એ પગલાના નિશાન હજી પણ છે. અને નાનો સ્વરૂપ લઈને આ જગદીશભાઈ બી હતા. અમારે યુટ્યુબ પર એ મૂકેલી છે. શું લખ્યું છે ભાઈ એમાં યુટ્યુબમાં? હા, અશોક વાટિકા સુંદરકાંડ પાઠ દંડી બાપુ લખશો તો યુટ્યુબમાં તમે ગૂગલમાં ખોલીને જોઈ શકો છો. બહુ સુંદર એ પગલાના નિશાન પણ એમાં બતાવવામાં આવ્યા છે. જગદીશભાઈ સાથે હતા એટલે થોડા ફોટા પાડીને લાયા અને બધું કર્યું છે. તો એ નાના પગલાનું નિશાન અને મોટા પગલાનું નિશાન બંને સાક્ષાત છે. એના ઉપર ઝરણા વહે છે, પાણીનો ધાર કાયમ માટે. છતાં પણ એ પગલામાં કોઈ ફેરફાર, વર્ષો બીતી ગયા, યુગો બીતી ગયા, પણ કોઈ ફેરફાર થયો નહીં. આ ચમત્કાર આજે પણ લંકામાં અશોક વાટિકામાં છે. મેરે પ્યારે, કિષ્કિંધા કાંડની કથામાં હનુમાનજી મહારાજ હવે નજીક આવ્યા છે. સંપાતિ રસ્તો બતાવે છે. જામવંતજી બધાને ઉકસાવે છે. છેલ્લે હનુમાનજી મહારાજનો નંબર આવ્યો. હનુમાનજીને કહે છે, એ પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિज्ञान નિધાના. पवन सुकाज कठिन जग माही, जो नहीं हो तात तुम पाही. राम काज लगी तब अवतारा, सुनतई भयउ पर्वताकारा. कनक परन तन तेज बिराजा, मानव अपर गिरिन कर राजा. सिंहनाद करि बारहि बारा, लही नाघौ जल निदिखारा. सहित सहाय राव नहीं मारी, आनो यहाँ त्रिकूट उपारी. जामवंत मैं पूछो तो ही, उचित सिखावन दीजहु मोही. इतना करहु तात तुम जाई, तई देखी कहूँ सुध आई. तब निज भुज बल राजीव नैना, कौतुक लागी संग कपिसेना. कपिसेन संग संघार निश्चर राम सीतैयामी. है त्रैलोक पावन सुजस सुर मुनि, नारदादि बखानी. है तो सुनत गावत कहत समुझत परम पद नर पावई, रघुवीर पद पाठो मत कर. दास तुलसी गावई. हे पवन पुत्र हनुमान, पवन समान बलवान, તમે કેમ ચૂપ થઈને બેઠા છો? જાગો જાગો વીર જાગો. રામ કાર્ય માટે તમારો અવતાર છે. હનુમાનજી મહારાજ કનક સોનાના પહાડ હોય એવા મોટા સ્વરૂપ ધારણ કરે છે. બોલો જામવંત, હું શું કરું? ઇતના કરહુ तात तुम जाई. આટલું જ કરો. સીતાજીને જોઈને પાછા આવો. પછી રામજી લશ્કર લઈને જાય છે. સુંદરકાંડમાં પ્રવેશ. जामवंत के बचन सुहाए, सुनि हनुमंत हृदय अति भाए. तब लगी मोहि परीखे तुम भाई. सही दुख कंद मूल
फल खाई। जब लगी आवो सीतहि देखी मोई काज मोई हरस बिसेकी। જામવંતની બાણી સાંભળીને હનુમાનજીને ગમ્યું. જામવંતજી સૌથી ઘરડા છે અને સૌથી જવાન સૌથી શક્તિશાળી હનુમાનજી છે. પહેલાના જમાનામાં વડીલો કહે એનું પાલન યુવાન લોકો કરતા અને આજના જમાનામાં પણ યુવાન લોકોની શક્તિ અને ઘરડા લોકોનું અનુભવ આ બેનું સમન્વય થઈ જાય તો આજે પણ સીતારૂપી ભક્તિનો વિકાસ સમાજમાં થઈ જાય. કારણ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. પણ અનુભવી લોકોને સાઇડ લાઈન કરવામાં આવે છે, માર્ગદર્શક મંડળમાં બેસાડવામાં આવે છે, કોઈ ગણતરીમાં લેતું જ નથી. મેરે પ્યારે હનુમાનજી મહારાજ બધાને કહે છે હું નહીં આવું ત્યાં સુધી તમે લોકો ખાઈ પીને રહેજો, કારણ કે હું ત્યાં જઈને ચાલુ કરવાનો છું, તમે હું કામ ભૂખે રહો. હનુમાનજી મહારાજ એક ડુંગરા ઉપર ચઢી ગયા, સુંદર નામના પહાડ ઉપર, અને ત્યાંથી છલાંગ ભરે છે. સિંહિકા અને સુરસાને પરાસ્ત કરી અને હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરતા હતા. ત્યાં લંકની રોકે છે, મોરહાર લંક કર ચોરા, તું મારો ખોરાક છે, ક્યાં લંકામાં જાય છે ચોરી કરવા. રાવણ હનુમાનજી મહારાજ એક મુક્કા આવે છે, મારે છે, મને ચોર કહે છે, મોટામાં મોટો ચોર તારો રાવણ, એને હંગરે છે, અને હું ભક્તિની શોધમાં નીકળ્યો છું તો મને તું ચોર કહે છે. બીજું, મોર આહાર, તું મારો ખોરાક છે, તને ખબર છે હું કોણ છું? પ્રાત લે જો નામ હમારા, प्रात ले जो नाम हमारा, दिन ताहि न मिले आहारा, तेह दिन ताहि न मिले आहारा. તું મને ખોરાક બનાવે છે. હનુમાનજી મહારાજ એક મુક્કા મારે છે, લંકનીના મોઢામાંથી લોહીની આમીટ થવા લાગી, રક્ત નીકળી ગયું, વિરક્ત બની ગયું. વિરક્ત આવે તો ભક્તિ ભાવ જાગે ને ભાઈ. રક્ત નીકળતા વિરક્ત બની અને ભગવાન હનુમાનજીને આશીર્વાદ આપે છે. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. राम सिया राम, सिया राम, जय जय राम. ओ प्रविशी नगर की जय सब काजा, हृदय राखी कौशलपुर राजा. राम सिया राम, सिया राम, जय जय राम. राम सिया राम, सिया राम, जय जय राम. ओ गरल सुधारी पुकरई मिताई, गोपद सिंधु अनल शीतलाई. राम सिया राम, सिया राम, जय जय राम. राम सिया राम, सिया राम, जय जय राम. હનુમાનજી મહારાજ ભગવાનને હૃદયમાં ધારણ કરી તમે લંકામાં પ્રવેશ કરશો, તમને કોઈ તકલીફ નહીં પડે. ઘરે ઘરે ફળ્યા પછી સીતાજીના કોઈ અતાપતા નથી. હનુમાનજી મહારાજ સવારના સમયમાં વિભીષણ સાથે ઓળખાણ કરે છે અને ભાઈ ભાઈનો સંબંધ બનાવે છે. પછી પૂછે છે સીતા માતાના દર્શન કરાવો. જુગતી વિભીષણ સકલ સુનાઈ. વિભીષણજીએ જુક્તિ બતાવે છે. કોઈ સારા માણસ તમને રસ્તો બતાવે પણ ચાલવું તો જાતે જ પડે. હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં પહોંચ્યા છે. થોડી વાર થઈ એટલે રાવણ આવે છે, સીતાજીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. સીતાજી માનતા નથી. રાવણ ઘરે ગયો. આ બાજુ હનુમાનજી મહારાજે મુદ્રિકા આપી અને રામજીની કથા સંભળાવી. હે સીતા માતા, તમે ચિંતા કરશો નથી. અયોધ્યાના રાજકુમાર જનકપુરમાં લગ્ન કરીને અયોધ્યા પાછા આવ્યા અને 14 વર્ષના વનવાસમાં આવ્યા છે. ત્યાંથી સીતાજીનું અપહરણ થયું અને અમે શોધતા શોધતા અહીં સુધી આવ્યા છીએ. સીતાજી કહ્યા તો મારી કથા છે. હે કથાકાર બાપુ, તમે કોણ છો? હરિ કી કથા
सुनाने वाले तुमको लाखों प्रणाम। हर की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम। हरि की कथा सुनाने वाले, प्रभु की कथा सुनाने वाले तो लाखों प्रणाम। हर की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। वाह क्या बात। हम पार तेरा क्या पाए, बस शीश झुकाने आए। हम पार तेरा क्या पाए, बस शीश झुकाने आए। हो प्रेम लुटाने वाले तुमको लाखों प्रणाम। हर की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। घट घट अंतर्यामी, मैं पतित ओ अज्ञानी। तुम घट घट अंतर्यामी और पति क्यों अज्ञानी। हो कृपा निभाने वाले तुमको लाखों प्रणाम। हर की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। हम भूल रहे थे वन में, बल खो बैठे थे तन में। हम भूल रहे थे वन में, दिल खो बैठे थे तन में। ओ राह दिखाने वाले तुमको लाखों प्रणाम। हर की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। हम लेकर विष का प्याला, जा रहे भरन को आला। हम लेकर विष का प्याला, जा रहे भरन का आला। ओ सुधा पिलाने वाले तुमको लाखों प्रणाम। हर की कथा सुनाने वाले तुमको लाखों प्रणाम। तुमको लाखों प्रणाम, तुमको लाखों प्रणाम। सीताजी कहो कथाकार बापू बहुत सुंदर कथा संभळावी, दर्शन आपो। हनुमानजी दर्शन आपे छे। फिर बैठी सीताजी मोढું ફેરવી લીધું। માં હું સાચો હનુમાન કયા રાવણનું નક્કી નહીં। ઘડીકમાં બાંદરા બને, ઘડીકમાં સાધુ બને, ઘડીકમાં માયાવી અનેક રૂપ ધારણ કરે। सीताजीનો અંગત પરિચય હનુમાનજી આપે છે। સત્ય શપથ કરુણા નિધાન की। કરુણા નિધાન પ્રાઇવેટ નામ છે। सीताजी हनुमानजी ने आशीर्वाद आपे छे। अजर अमर गुण निधि सुत हो, करहु बहुत रघुनायक जो। करहु कृपा प्रभु अश्विनी काना, निर्भर प्रेम मगन हनुमान। हनुमान जी ने आशीर्वाद आप्या। हनुमान जी महाराज પછી બગીચામાં જઈને ફલ ફ્રૂટ ખાય છે, રાક્ષસોને માર્યા, રાવણના દરબારમાં મેઘનાદ દ્વારા બંધાઈને ગયા। रावण ने समझावानो प्रयत्न करे छे। रावण कहे छे कि आ वादरानी पूंछड़ी हरगाई मेलो। हनुमान जी महाराज पोतानी पूंछड़ी थी लंका में डंका बजाए दियो रे, बजाए दियो रे अंजनी के ललन माँ। डंका बजाए छो मात्रा। छो मात्रा बजा। लंका में डंका बजाए दियो रे, बजाए दियो रे अंजनी के ललन माँ। लंका में डंका बजाए दियो रे, बजाए दियो रे अंजनी के ललन माँ। अंजनी के ललन, अंजनी के ललन, अंजनी के ललन माँ। लंका में डंका बजाए दियो रे, बजाए दियो रे अंजनी के ललन माँ। लंका में डंका बजाए दियो रे, बजाए दियो रे अंजनी के ललन माँ। उलट पलट लंका सब जारी, उलट पलट लंका सब जारी। दूधी परा पुनि सिंधु मझारी, दूधी परा पुनि सिंधु मझारी। लंका में
बजाए दियो रे अंजनी के लगनमा। डंका में डंका बजाए दियो रे अंजनी के लगनमा। हनुमान जी महाराज પોતાની હરકથી પૂછ લઈને આખી લંકા નગરીને હરગાઈ મૂક્યું. અનિતિનું સોનું કદી સરગે નહીં, પણ ભલે સોનાની લંકા તમે બનાવી લ્યો, પણ જો અનિતિનું હશે તો સોનું પણ હનુમાનજી મહારાજ હરગાઈ શકે છે. એટલે અનિતિના થી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉલટ પલટ લંકા સવજારી, આખી લંકા સળગાઈ દીધી. બે જણે અને દરિયાઓ રંગીને આયા, રામજી પાસે ગયા. રામજીએ લશ્કર તૈયાર કર્યો. ચિક્કર અહીં દિગ્ગજ ડોલ મહી ગિરી લોલ સાગર ખર ભરે मनहर सब गंधर्व सुनाथ किन्नर डुकटड़े कटकट અહીં મરકટ વિકટ ભટવો कोटि कोटि गावई जय राम प्रबल प्रताप कौशलनाथ गुण गण गावई. દરિયા કિનારે ભગવાનનો લશ્કર પહોંચે છે. આ બાજુ વિભીષણ પોતાના ભાઈને સમજાવવાનો પ્રયત્ન કરે છે. રાવણ લાત મારીને કાઢી મૂક્યો ભાઈને. વિભીષણ ભગવાનના શરણમાં આવ્યા. સુગ્રીવે વિરોધ કર્યો, મહારાજ દુશ્મનનો ભાઈ છે, આપના લશ્કરમાં આવશે કોઈ દિવસે દુશ્મનના ગમે તેમ ભાઈ તો રાવણનો ને. ભગવાન કહે છે મારો સ્વભાવ છે શરણાગત કહજે તજહી નિજ અનહિત અનુમાન તે નર પાવર પાપમય તિનહી बिलो कहानी. ભગવાન કહે છે શરણમાં આવે છે. સુગ્રીવ યાદ રાખજો, મારો ભાઈ નાનો લક્ષ્મણ એક પલક ઉપરથી નીચે આવે એટલી વારમાં દુનિયાના તમામ રાક્ષસોને મારી શકે છે. આ વિભીષણ જો શરણમાં આવે તો એને આદર સાથે બોલાવી લ્યો. સુગ્રીવ કહે છે પ્રભુ આદર સાથે બોલાવીએ પણ કોક દાડે અંદર ઝઘડો કરાવશે તો? ભગવાન કહે એની જવાબદારી મારી. વિભીષણ આવ્યા, લાયા તો ખરા બધા બાંદરાઓ ભેગા થઈને, પણ ભગવાન કહે છે લક્ષ્મણ દરિયામાંથી પાણી લાવો. અને તાંબાના પાત્રમાં જલ લાવીને ભગવાન કહે છે કહું લંકેશ સહિત પરિવાર કહું લંકેશ सहित परिवार. લંકાની ગાદી ઉપર વિભીષણને ભગવાન બેહારી દીધા. ત્યારે પણ સુગ્રીવે વિરોધ કર્યો. હજી રાવણ જીવે છે ને, તું ચિંતા ન કરીશ, લંકા આપી છે. અરે રાવણ આવશે તો? કે રાવણ આવશે તો એને હું બીજું કરીશ. શું કરશો? કિષ્કિંધા આપશો? કહે ના, તો હું એને ગિરધર રામાયણમાં વર્ણન છે, જો રાવણ આવશે શરણાગત કર હેત તો હું એને અયોધ્યા આપીશ વૈભવરાજ સમેત. તો તમે શું કરશો? હું કરીશ તપ વનમાં જઈ રાજ કરશે રાવણ રાય, પણ વિભીષણને જે લંકા આપ્યું તે મિથ્યા નવ થાય. આ છે ભગવાનનો સ્વભાવ. પછી તો દરિયા ઉપર પુલ બાંધવામાં આવ્યો, રામેશ્વરની સ્થાપના થઈ અને યુદ્ધ છેરાઈ ગયું. અને યુદ્ધમાં ભગવાન વિજેતા થયા અને પુષ્પક વિમાનમાં ચઢીને અને ભગવાન સીધા અયોધ્યા આવ્યા છે. અને અયોધ્યામાં ભગવાનને રાજગાદીએ બેસાડવામાં આવ્યા. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન भगवान की जय.